આગળ સમાચારમાં વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીમાં 10થી વધુ ઝૂંપડાઓમાં આગની ઘટના બની છે। તો ઝૂંપડામાં આગની ઘટના બની બ્રાહ્મણ સોસાયટી પાસે ઝૂંપડાઓમાં આગ લાગી। 10થી વધુ ઝૂંપડાઓ આગ લાગી હતી અને સાથે જ કહી શકાય કે આગ લાગતા નાસભાગ મચી। બીજી તરફ ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। 10થી વધુ ઝૂંપડાઓમાં આગ લાગી। તો આગ શેના કારણે લાગી તે કારણ અકબંધ જાણવા મળેલ છે। બ્રાહ્મણ સોસાયટી પાસે ઝૂંપડાઓમાં આગની ઘટના બની। 10થી વધુ ઝૂંપડાઓ આગની ચપેટમાં આવ્યા। તો કહી શકાય કે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। આગના 10થી વધુ ઝૂંપડાઓમાં આગની ઘટના બની છે। તો આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। બ્રાહ્મણ સોસાયટી પાસે ઝૂંપડાઓમાં આગની ઘટના, આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો આગ શેના કારણે લાગી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ કહી શકાય કે ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। તો 10થી વધુ ઝૂંપડાઓમાં આગ લાગી। આગ લાગતા જ નાસભાગ મચવા પામી છે। બીજી તરફ આગ શેના કારણે લાગી તે કારણ અકબંધ જાણવા મળેલ છે।